થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ 2026નું આવનારું નવું વર્ષ। ત્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ 2026 આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે, ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે, એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની, એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ 2026ના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। કર્ક રાશિ લાલ કિતાબ વર્ષ 2026 રાશિફળ। શનિ કરશે ભાગ્યને જાગૃત, પણ રહેવું પડશે સાવધાન। મિત્રો, કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2026નું વર્ષ મિશ્ર વર્ષ સાબિત થઈ શકે છે। ગુરુ 12મા અને 11મા ભાવમાંથી ગોચર કરશે, તેથી શરૂઆતમાં ખર્ચ થશે અને પછીથી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થશે। 9મા ભાવમાં વિરાજમાન શનિ તમને દરેક ક્ષેત્રોમાં સાથ આપશે। જો કે 6થા ભાવ પર શનિની 10મી દ્રષ્ટિ હોવાથી તમારે આગળ વધતા પહેલા તમારા સ્વાસ્થ્ય અને શત્રુ બાબતોનો કાળજીપૂર્વક વિચાર કરવો પડશે। બીજી બાજુ રાહુ અને કેતુ 8મા અને બીજા ભાવમાંથી ગોચર કરી રહ્યા છે, તે અનેક પડકારો ઊભા કરી શકે છે। જો કે ગુરુનું ગોચર તમને આ પડકારોને દૂર કરવામાં મદદ કરશે। તમારી કુંડળીમાં શનિ અને ગુરુના સકારાત્મક સ્થાનને કારણે તમે તમારી શક્તિ પ્રદર્શિત કરી શકો છો, પરંતુ તમારે વ્યસનો જેવા કે દારૂથી દૂર રહેવું જોઈએ। ચાલો હવે વિગતવાર જાણીએ કર્ક રાશિ માટે લાલ કિતાબનું વર્ષફળ શું કહે છે। સર્વપ્રથમ જોઈ લઈએ વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિ કેવી રહેશે। તો ગુરુની વાત કરીએ। ગુરુ જૂન સુધી તમારી કુંડળીમાં 12મા ભાવમાં રહેશે, જેના કારણે આ સમયગાળા દરમિયાન ખર્ચમાં વધારો થશે। લાંબા અંતરની મુસાફરી અથવા વિદેશ બાબતો ઊભી થઈ શકે છે। તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે। 2 જૂન પછી ગુરુ લગ્ન સ્થાનમાં ગોચર કરશે, જેનાથી તમારા વ્યક્તિત્વ, સ્વાસ્થ્ય અને જ્ઞાનમાં વધારો થશે। આનાથી જીવનમાં સકારાત્મકતા, નાણાકીય લાભ અને ભાગ્યમાં વધારો થશે। લગ્ન પણ શક્ય છે। ગુરુનું બીજું મુખ્ય ગોચર ઓક્ટોબરમાં થશે, જે આર્થિક રીતે ખૂબ જ શુભ રહેશે। વાત કરીએ શનિદેવની। શનિ આખા વર્ષ દરમિયાન 9મા ભાવમાં ભાગ્યના ભાવમાં રહેશે। તે સખત મહેનત પછી ભાગ્યનો સંપૂર્ણ સહયોગ અપાવશે। શનિની અસર હેઠળ આવક વધશે, હિંમત વધશે અને દુશ્મનોનો પરાજય થશે। બીજું કે ઉચ્ચ શિક્ષણ અથવા ધાર્મિક યાત્રાઓ શક્ય થશે। તમારા પિતા અને શિક્ષકો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખજો। રાહુની વાત કરીએ। રાહુ 8મા ભાવમાં ગોચર કરી રહ્યા છે। જીવનમાં અણધારી ઘટનાઓ, લાભ અથવા નુકસાન એ આવું બધું લાવી શકે છે। સંશોધન અને ગુપ્ત વિષયોમાં રસ વધશે। તમારા સ્વાસ્થ્ય, વાહન ચલાવવા અને તમારા સાસરીઓ સાથેના સંબંધો પર ખાસ ધ્યાન આપજો। અણધારી તકો આવી શકે છે, પરંતુ તમારા સ્વાસ્થ્યમાં વધઘટ થતી રહેશે। કેતુની વાત કરીએ તો છાયાગ્રહ કેતુ ધન અને વાણીના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે। આ તમારી વાણી અને કૌટુંબિક સંપત્તિને અસર કરી શકે છે। બિનજરૂરી કૌટુંબિક વિવાદો ટાળવા માટે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત પડશે। સંપત્તિ એકઠી કરવામાં તમને કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે। કર્ક રાશિના કરિયર અને વ્યવસાયની વાત કરીએ। શરૂઆત કરીએ નોકરી પેશા જાતકોથી। તો 9મા ભાવમાં શનિનું ગોચર આવક સ્થાન, શક્તિ અને 6થા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યું છે। આ તમારા કામમાં અવરોધો દૂર કરશે। તે પગાર વધારો અથવા પ્રમોશન માટે પણ મજબૂત શક્યતાઓ ઊભી કરશે। જો કે સફળતા પ્રાપ્ત કરતા પહેલા તમારે દરેક કાર્યની કાળજીપૂર્વક તપાસ કરવી જરૂરી બનશે। વ્યવસાય કરનારા જાતકોની વાત કરીએ તો શનિના કારણે વ્યવસાય સંબંધિત મુસાફરી તમારા માટે ફાયદાકારક રહેશે। વર્ષની શરૂઆતથી મધ્ય સુધી 12મા ભાવમાં ગુરુ તમારા કામ અને વ્યવસાયને પણ ટેકો આપશે। ગુરુ સારો સોદો પણ અપાવી શકે છે। દુશ્મનોથી વાત કરીએ તો 9મા ભાવમાં શનિ 6થા ભાવમાં દ્રષ્ટિ કરશે, જે તમને તમારા દુશ્મનોને હરાવવામાં મદદ કરશે। તેવી જ રીતે 12મા ભાવમાં ગુરુ પણ 6થા સ્થાનમાં દ્રષ્ટિ કરશે, જે તમને દુશ્મનોથી મુક્ત કરાવશે। 8મા ભાવમાં રાહુ અને બીજા ભાવમાં કેતુના કારણે કૌટુંબિક બાબતોમાં પડકારો ઊભા થઈ શકે છે। વાહન ચલાવતી વખતે સાવચેત રહો। બિનજરૂરી મેલ વિદ્યા અને મંત્રતંત્ર કરવાનું ટાળો। ઈજાઓ અને અકસ્માતોથી સાવધાન રહો। જો કે 12મા ભાવમાં ગુરુની 9મી દ્રષ્ટિ રાહુથી તમારું રક્ષણ અવશ્ય કરશે। હવે વાત કરીએ કર્ક રાશિના જાતકો લાલ કિતાબ અનુસાર આર્થિક સ્થિતિ અને ધન લાભની। આવકના સ્ત્રોતોની વાત કરીએ તો શનિ તમારી કુંડળીમાં ભાગ્યસ્થાનમાં ગોચર કરી રહ્યા છે, જે આવકના સ્થાન ઉપર અસર કરે છે। તેવી જ રીતે
ગુરુ વર્ષના શરૂઆતથી મધ્ય સુધી 12મા ભાવમાં હોવાથી આવકમાં વધારો થશે અને ખર્ચમાં પણ વધારો થશે. જો કે બંને મળી અને આવકનો સ્ત્રોત જાળવી રાખશે. જૂન પછી આવકમાં વધારો થશે. રોકાણની વાત કરીએ તો તમારે ઘરમાં રોકાણ કરવું જોઈએ. તમારે ક્યાંક નવું ઘર ખરીદવું જોઈએ. જો તમે આ કરી શકતા નથી તો તમારે હીરામાં રોકાણ કરી શકાય છે. સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ ચેતવણી આપે છે કે જો તમે દારૂનું સેવન કરશો તો તમને નુકસાન થશે. ભાગ્યના સ્થાનમાં શનિ ઈચ્છિત પરિણામો આપશે નહીં. ઓછામાં ઓછું શનિવાર, અમાવસ્યા, પૂર્ણિમાઓ અને પવિત્ર દિવસોમાં તો ટાળવું જ જોઈએ. બીજું, જો તમે ગુરુના સારા પરિણામો ઈચ્છતા હો તો તમારે જૂઠું બોલવાનું કે અન્ય લોકોને ગેરમાર્ગે દોરવાનું પણ ટાળવું જોઈએ. પ્રેમ સંબંધો, બાળકો, પારિવારિક જીવન, આની વાત કરીએ તો કૌટુંબિક સુખ સર્વપ્રથમ જોઈ લઈએ તો બીજા ભાવમાં રાહુનું દ્રષ્ટિ, બીજા ભાવમાં કેતુનું ગોચર કૌટુંબિક સુખમાં સમસ્યાઓ અને સાસરીઓ સાથે મતભેદો ઉત્પન્ન કરી શકે છે. જો કે ગુરુનો ઉપાય તમને આનાથી બચાવી શકે છે. વૈવાહિક અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો 12મા ભાવમાં ગુરુ 5મા ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યા છે, જે તમારા પ્રેમ સંબંધને નવી ઊંચાઈઓ ઉપર લઈ જશે. બાદમાં પ્રથમ ભાવમાં ગુરુ 7મા ભાવમાં દ્રષ્ટિ કરશે, જેનાથી તમારા લગ્ન જીવનને સુખી બનાવશે. આ કુંવારા લોકો માટે લગ્નની મજબૂત શક્યતાઓ ઊભી કરશે. સંતાનોની વાત કરીએ તો 5મા ભાવમાં ગુરુનો દ્રષ્ટિકોણ હોવાથી તમારા બાળકો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. બાળકો સંબંધિત સમસ્યાઓનું પણ નિરાકરણ આવશે. સાવચેતીની વાત કરીએ તો તમારે સારું વર્તન રાખવું જોઈએ. દરરોજ તમારા કપાળ પર કેસરનું તિલક લગાવવું જોઈએ અને દારૂ પીવાથી દૂર રહેવું જોઈએ. અંતમાં વાત કરીએ આરોગ્ય અને અભ્યાસની. શરૂઆત કરીએ સ્વાસ્થ્યથી. 9મા ભાવમાં શનિ તમને બીમારીથી મુક્ત કરવામાં મદદ કરશે. રાહુ તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ લાવી શકે છે. દારૂ અને માંસાહાર કરવાનું ટાળવું. ચાલવાની આદત અવશ્ય અપનાવવી જોઈએ. વાત કરીએ શિક્ષણની. 12મા ભાવમાં ગુરુનું ગોચર સરેરાશ પરિણામો આપશે, પરંતુ આ પછી જ્યારે ગુરુ પ્રથમ ભાવમાં ગોચર કરશે ત્યારે તમને સારા પરિણામો મળશે. સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે તમારે શનિ માટે ઉપાયો પણ કરવા જોઈએ અને મહેનત પણ કરવી જોઈએ. તમારા માટે ઉપાયોની વાત કરીએ તો તમારા કપાળ ઉપર કેસર અથવા ચંદનનું તિલક લગાવો અને દરરોજ રાત્રે તમારા પલંગ પાસે પાણીનું વાસણ મૂકો અને સવારે તેને અવશ્ય ફેંકી દો. તો કર્ક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લાલ કિતાબ સૂચવે છે કે વર્ષ 2026માં તમારા માટે ગ્રહોની સ્થિતિ કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.